કેમ છો મિત્રો, હું છું નિલેશ ખાટ। તો મિત્રો આજે હું તમારા માટે એક નવો બ્લોગ લઈને આવી રહ્યો છું। તો મિત્રો બધાને ખબર જ છે કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે। તો મિત્રો આપણું વાહન કયા લેવલ સુધી પાણીમાંથી બહાર કાઢવું જોઈએ, તો ચાલો મિત્રો હું તમને તેની વિગતવાર માહિતી આપું। તો મિત્રો તમે આ જોઈ શકો છો સ્ક્રીન પર કે કયા લેવલ સુધી આપણે વાહન કાઢવું જોઈએ, તે વિવિધ ચિહ્નો દ્વારા દર્શાવવામાં આવ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલું છે સલામતી ક્ષેત્ર, બીજું છે કાળજીપૂર્વક ક્ષેત્ર અને ત્રીજું છે ભય વિસ્તાર। તો મિત્રો આપણે જ્યારે વાહનમાં પાણી ટાયરના નીચે હોય ત્યાં સુધી આપણે પાણીમાંથી વાહન બહાર કાઢી શકીએ છીએ। તો મિત્રો બીજું છે કે જ્યારે આપણું વાહન પાણીના અંદર હોય ત્યારે પાણી ટાયરને વચ્ચે સેન્ટરમાં હોય ત્યારે આપણે વાહનને પાણીમાંથી બહાર કાઢતી વખતે કાળજીપૂર્વક રીતે કાઢવું જોઈએ, જેથી આપણું વાહન પાણીમાં બંધ ના થઈ જાય। જો મિત્રો આપણું વાહન બંધ થઈ જાય તો મિત્રો તેને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, તો તેને ધક્કો મારીને અથવા ખેંચીને બહાર કાઢવું જોઈએ। ત્યારબાદ આપણે નજીકના શોરૂમનો મિત્રો આપણી ગાડીમાં પાણી ટાયરના ઉપર લેવલમાં હોય તો આપણે ત્યાં આગળ પાણીમાં વાહન ચલાવવું જોઈએ નહીં। તો મિત્રો સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ ગાડી આ લેવલ સુધી આપણે ગાડી ચલાવવી જોઈએ અને આ લેવલ પછી ગાડી ચલાવવી ના જોઈએ। જો મિત્રો તમે ગાડી લઈને જતા હોય અને અચાનક પાણી વધી જવાથી તમારું વાહન પાણીની અંદર બંધ થઈ જાય, જે પાણી તમારા ટાયરથી ઉપર હોય ત્યારબાદ તમે તે વાહનને સેલ મારીને ચાલુ કરવું ન જોઈએ। ત્યારબાદ તે વાહનને ધક્કો મારીને તમારે બહાર કાઢવું જોઈએ। ત્યારબાદ મિત્રો તમે તમારા નજીકના શોરૂમનો કોન્ટેક્ટ કરવો જોઈએ। ત્યારબાદ તે વાહન ત્યાં શોરૂમ પર ચેક કરાવવું જોઈએ। જો મિત્રો તમે કદાચ ગાડી પાણીમાંથી બહાર કાઢીને ચાલુ પણ કરી લો તો મિત્રો આગળ જઈને એન્જિન સીઝ થવાની કે અથવા ફાટવાના ચાન્સીસ વધી જાય છે। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા આવા જ વિડીયો જોવા અમારી ચેનલમાં બન્યા રહેજો।